નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ઘઉંના શીરાની રેસીપી શેર કરીશ। આ ઘઉંનો શીરો શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે અને એકદમ સ્વાદિષ્ટ પણ હોય છે। આપણે અહીંયા પરફેક્ટ માપ સાથે શીરો બનાવીશું, તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા પહેલા વાટકામાં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, એટલે કે ભાખરીનો લોટ લીધો છે અને તેમાં મેં 3 નાની ચમચી રવો ઉમેર્યો છે। એકદમ ઝીણો રવો આવે છે તે ઉમેર્યો છે। હવે તેટલા જ પ્રમાણમાં મેં અહીંયા ગોળ લીધો છે। ગોળને બદલે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મેં તેટલું જ ઘી લીધું છે, ઘી થોડુંક ઓછું લીધું છે। તો આ બધો માપ આપણે એક સરખો રાખવાનો છે અને આપણે જે શીરું બનાવશું ને એમાં જે પાણી નાખીશું તેનું પ્રમાણ આપણે આ વાટકીથી ડબલ રાખવાનું છે, એટલે કે 2 વાટકી જેટલું આપણે પાણી તેમાં નાખીશું। તો શીરો બનાવવા માટે પહેલાં તો આપણે ગોળવાળું પાણી તૈયાર કરી લઈએ। તો 2 વાટકી જેટલું પાણી મેં તપેલીમાં ગરમ થવા માટે રાખી દીધું છે। હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું અને ગોળને આપણે ઓગાળવાનો છે। તેમાં એકદમ ચાસણી આવે તેટલો ગોળને ઓગાળવાનો નથી, ફક્ત ગોળ ઓગળી જાય તેટલું જ પાણી આપણે ગરમ કરવાનું છે। તો બધો જ ગોળ ઓગળી અને આપણું શીરા માટેનું પાણી તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે શું કરીએ, તો જ્યારે પણ આપણે શીરો બનાવીએ ને ત્યારે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની। હવે કઢાઈમાં આપણે બધું જ ઘી નાખી દીધું છે। હવે ઘીને આપણે ગરમ થવા દઈશું અને પછી તેમાં થોડાક કટ કરેલા કાજુ અને બદામ નાખી દઈશું અને તેને એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી તળી લઈશું। તો કાજુ અને બદામ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। હવે આપણે તે જ ઘીમાં નાખી દઈશું આપણો ઘઉંનો લોટ અને તે પણ એકદમ ધીમા તાપે આપણે શેકવાનો છે। ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી રાખીશું અને આપણે આ લોટને ધીમે ધીમે શેકીશું, જ્યાં સુધી તેમાંથી સરસ મજાની સુગંધ ન આવવા માંડે ત્યાં સુધી તેને શેકવાનો છે। તો ધીમા તાપે 4 થી 5 મિનિટ શેકાયા પછી તેનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને શીરો આપણો, એટલે કે જે આપણે લોટ નાખ્યો છે તે એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે। તેમાંથી સરસ મજાની સુગંધ પણ આવી રહી છે। હવે આપણે જે પાણી તૈયાર રાખ્યું છે ગોળવાળું તે તેમાં નાખી દઈશું। જ્યારે પણ આ પાણી નાખીએ ને ત્યારે એકદમ ધીમે ધીમે પાણી નાખવાનું છે, કારણ કે જ્યારે પાણી નાખશું ને ત્યારે તેમાં બબલ ઉઠશે, તો એ બબલના છાંટા ઉડવાથી દાજી જવાની સંભાવના રહે છે। તો થોડુંક ધ્યાન રાખીને પાણી નાખવું અને પછી તેને આ રીતે ચલાવતા રહેવું। ધીમે ધીમે આ પ્રવાહી લિક્વિડ છે તે એકદમ સોલિડ સ્વરૂપમાં આવી જશે। તો ધીમે ધીમે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ચલાવતા રહીશું। તો હવે શીરાને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે અહીંયા અડધી ચમચી એલચીનો ભૂકો નાખી દઈશું અને તેમાં થોડાક ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈશું। થોડી મિનિટો માટે ફરીથી આ શીરાને ચલાવતા રહીશું, જેથી તે થોડોક વધારે પડતો કઠણ થઈ જાય। તો આ રીતે ચલાવતા રહેવાથી શીરો છે તે એકદમ સરસ મજાનો સ્વાદિષ્ટ બનશે। તો અહીંયા હવે આપણો શીરો એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે। તો ગરમ ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી આ ઘઉંના લોટના શીરાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય